છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામ રાઠવાએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નર્મદા જિલ્લામાં પણ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને 21 છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સુખરામ રાઠવા તેમના સમર્થકો સાથે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે। ત્યારે અગગર જિલ્લા પંચાયત અને તિલકવાડા જિલ્લા પંચાયતના લોકસંપર્ક કરી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો તથા કાર્યકર્તાઓ પણ સુખરામ રાઠવાને ફૂલહાર પહેરાવી પૂરું સમર્થન આપી તેઓને વધાવી લીધા હતા। ત્યારે કાર્યક્રમમાં સંબોધન કરતા સુખરામ રાઠવાએ જણાવ્યું કે આગામી લોકસભાની ચૂંટણીમાં દરેક વ્યક્તિએ વહેલી સવારે જ મતદાન મથક પર પહોંચે અને પંજાના નિશાન પર બટન દબાવી કોંગ્રેસ પાર્ટીને જંગી બહુમતીથી જીત અપાવવા માટે પ્રજાઓને આહવાન કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સુખરામભાઈ રાઠવા સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલ્લ પટેલ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ ભીલ, પૂર્વ પંચાયત પ્રમુખ કપૂરભાઈ ભીલ, વિપુલભાઈ બારિયા સહિત કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને મહાનુભાવો સાથે કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જિલ્લા પંચાયત અગર અને જિલ્લા પંચાયતથી ગમોડ આ બંને જગ્યાએ મતદારોને મળવા અને મતદારોના દર્શન કરવા માટે અહીંયા આવ્યો છું। મને લાગે છે કે અહીંયા અલગ અલગ કોમના ઈસમો વસે છે, બધાની ખ્વાહિશ અલગ અલગ હશે, પરંતુ હું ચોક્કસ માનું છું કે લોકસભામાં જ્યારે જવાનું થાય આ બધાના આશીર્વાદથી ત્યારે મત વિસ્તારને ધ્યાનમાં રાખીને ચોક્કસ એની રજૂઆત કરી શકાય। એ શિક્ષણની હોય, આરોગ્યની હોય, પીવાના પાણીની હોય, સિંચાઈની હોય કે રસ્તાઓની હોય, આ તમામ યોજનાઓ કેમ આવે આ વિસ્તારમાં એની મારી પ્રાયોરિટી હશે। હું ચોક્કસ માનું છું કે આ વિસ્તાર મારા માટે પહેલો છે। કેટલાક ગામડાના નામો પણ જાણતો નથી ને ખાસ કરીને આ દેશના શાસન બદલવું છે ત્યારે જ્યાં સુધી યુવાનો સાથે નહીં હોય ત્યાં સુધી આ દેશનું શાસન બદલાશે નહીં। મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વિસ્તારના યુવાનો ભારતીય જનતા પક્ષના જે કરેલા કુકર્મો છે એનો પર્દાફાશ કરીને એને જાકારો આપશે। એટલે લાંબા સમયમાં દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પક્ષનું શાસન ચાલી રહ્યું છે, એ કયા પ્રકારનું ચાલી રહ્યું છે એ યુવાનો સમજે છે ત્યારે મારે લાંબી વાત કરવી નથી। હું આ વિસ્તારના મતદારોનો મત મળે તેના માટેનું અપેક્ષિત છું।